નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. મિત્રો હમણાં તમે જોવો ને તો ફેસબુક ઉપર, વોટ્સઅપમાં, કોમેન્ટમાં અનલોડ પોસ્ટ આવે છે, જેમાં સમગ્ર ભારતમાંથી હજારો મોઢે ફેસબુકના આઈડી ડિમોનોટાઇઝ થયા છે અથવા તો રસ્ટિકેટ કરી દેવામાં આવ્યા છે. મારા ઘણા બધા ફોલોવર અને ઘણા બધા મેમ્બરોના પણ આઈડીને રસ્ટિકેટ કરી દીધા છે અથવા તો ડિમોનોટાઇઝ કરી દીધા છે. તો આની પાછળનું જે કારણ છે એ હું તમને સ્પષ્ટ આ વિડીયોની અંદર જણાવવાનો છું. તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારા આ પેજને ફોલો પણ કરી લેજો. મિત્રો, હું વારંવાર વિડીયો બનાવું છું અને વારંવાર વિડીયોની અંદર હું વારંવાર કહું છું કે આ વસ્તુ ન કરો, આ વસ્તુ ન કરો, આ વસ્તુ ન કરો, પણ છતાં પણ જ્યારે મેં વિડીયોની અંદર કીધું છે કે આવું ન કરો ત્યારે 5 વ્યક્તિની તો એવી કોમેન્ટ હોય જ કે જે બીજાના નામ દેતો હોય કે ભાઈ ઓલો ભાઈ કરે છે, ઓલો ભાઈ કરે છે, ઓલો ભાઈ કરે છે. હવે લ્યો, તમારું ખુદનું આઈડી સસ્પેન્ડ થયું, હવે શું કરશો? હું એટલા માટે જ તમને કહું છું કે ભાઈ એક વ્યવસ્થિત વ્યક્તિ હોય એવા વ્યક્તિનો વિડીયો જોવો અને એ વ્યક્તિ જે કહે છે એ પ્રમાણે કંઈક ફોલો કરો. જેની પાસે ફેસબુક કે યુટ્યુબનું નોલેજ હોય એની પાસેથી સારું જ્ઞાન લ્યો અને પછી કામ કરો, કારણ કે તમે ખૂબ મહેનત કરો છો અને તમારી મહેનત ઉપર પાણી ફરી જાય છે. હવે અત્યારે જે લોકોના આઈડી સસ્પેન્ડ થયા છે અને એ લોકોને જે પ્રોબ્લેમ આવ્યો છે એમાંથી ઘણા બધા લોકોએ મને મેસેજ કર્યો છે અને એમનો આઈડી મને આપ્યો છે અને જેને મેં ચેક કર્યું છે. જે ચેક કર્યું છે એ પ્રમાણે હું તમને કહું કે કયા લોકોએ કેવા પ્રકારની ભૂલો કરી છે. ઘણી બધી આઈડી એવી છે કે જેની અંદર એ વ્યક્તિએ કોમ્યુનિટી ગાઈડલાઈનને વોલેટ કરતા વિડીયો અથવા પોસ્ટ મૂકી દીધા છે, જેનું કોમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું છે. એટલા માટે એમનું પેજ રસ્ટિકેટ કર્યું છે અથવા તો ડિમોનોટાઇઝ કરી દીધું છે. ત્યાર પછી કોઈ પણ ફેક નામ કે ખોટું નામ અથવા તો ખોટી પ્રોફાઇલ કે ખોટી આઈડી બનાવી અને એક જ ઇન્સ્ટ્રુમેન્ટ, એક જ મોબાઈલની અંદર 2 આઈડીઓ ચલાવે છે, આવા લોકોના પેજને ડિમોનોટાઇઝ કર્યા છે. એક જ વ્યક્તિ એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એક મોબાઈલની અંદર એક જ ફેસબુક પ્રોફાઇલ બનાવી શકે છે, પરંતુ આપણે એવું કર્યું છે કે એક વ્યક્તિએ કેટલા બધા ફેસબુક એકાઉન્ટ બનાવી નાખ્યા છે. એક એકાઉન્ટનું નામ રાખે છે રાજેશ પટેલ બ્લોગર, બીજા એકાઉન્ટનું નામ રાખે છે રાજેશ કાછડિયા, ત્રીજા એકાઉન્ટનું નામ રાખે છે રાજેશ પટેલ, પછી એક નામ અલગ રાખે છે રાજેશ વ્લોગર. એક જ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તમે આ પ્રોફાઇલ બનાવો છો તો ફેસબુકને પૂરી રીતે ખબર છે કે આ એક જ ઇન્સ્ટ્રુમેન્ટમાં હાલે છે, કારણ કે ફેસબુક તમારું લોકેશન, તમારું આઈપી એડ્રેસ, તમારું ઇન્ટરનેટ અને તમારું ફેસબુક આઈડી આ બધી જ વસ્તુને સ્કેન કરે છે. તો તમારા એક મોબાઈલની અંદર આઈપી એડ્રેસ તો એનું જ હોય છે, લોકેશન એનું હોય છે અને ઇન્ટરનેટ પણ એનું હોય છે. તમે પ્રોફાઇલનું નામ ફેરવી નાખો તો હું એને ખબર નથી પડતી. આવા વ્યક્તિના આઈડી પણ રસ્ટિકેટ થયા છે કે ડિમોનોટાઇઝ થયા છે. કે કોઈ પણ ગ્રુપની અંદર તમે જે પોસ્ટ કરો છો એ પોસ્ટ એ ગ્રુપને અનુસાર કરવાની. ત્યાર પછી એક જ દિવસની અંદર તમે 50, 60, 70 ગ્રુપને જોઈન કરી લ્યો છો, એ પણ અનલીગલ એક્ટિવિટી કહેવાય છે. ત્યાર પછી એક જ દિવસમાં તમે 5, 7, 10, 15 વ્યક્તિઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દેશો, એ પણ અનએક્ટિવિટી કહેવાય છે. ત્યાર પછી ફેક એંગેજમેન્ટ એટલે કે તમે એક વિડીયો બનાવ્યો છે, વિડીયો ખુદ તમારો જ છે, તમે કાંઈ એમાં અનલીગલી નથી કર્યું, પણ છતાં પણ તમે એ વિડીયોને વારંવાર કેટલા બધા ગ્રુપમાં શેર કરો છો, વોટ્સઅપના ગ્રુપમાં શેર કરો છો અને એંગેજમેન્ટ લઈ આવવાનો પ્રયાસ કરો છો, વ્યૂ લઈ આવવાનો પ્રયાસ કરો છો. તો આ પણ એક ફેક એંગેજમેન્ટ છે અને આના દ્વારા પણ ઘણા બધા લોકોના આઈડી ડિમોનોટાઇઝ થઈ ચૂક્યા છે. ત્યાર પછી કોપીરાઇટ કન્ટેન્ટ. ઘણા બધા લોકોને મેં આ વિડીયો તો મેં ઘણી વાર બનાવેલો છે કે કોપીરાઇટ કન્ટેન્ટ મૂકો એટલે સીધા મને કોમેન્ટ કરે અથવા તો રૂબરૂ ફોન ઘણાએ કરેલા છે કે ભાઈ ઓલો ભાઈ તો મૂકે છે, ઓલો ભાઈ તો મૂકે છે, ઓલો ભાઈ તો મૂકે છે. પણ મિત્રો, જ્યારે તમે પકડા હો ત્યારે તમારું પેજ ડિમોનોટાઇઝ થઈ જાય. જે ભાઈનું તમે નામ દો છો એ ભાઈનું પણ પેજ ડિમોનોટાઇઝ થવાનું જ છે. તો તમે મૂકો છો તો તમારું થશે. ચોરી જ છે. તમે જ્યારે પકડા હો ત્યારે તમારું પેજ ડિમોનોટાઇઝ થઈ જશે. તો કોપી પેસ્ટ કન્ટેન્ટ જે એક વખત ફેસબુકની અંદર તમે મૂકી દીધું છે એને તમે બીજી વખત મૂકી શકતા નથી. હવે મારા એક મેમ્બર છે જે એ મેમ્બરનો જ મને કોલ આવ્યો હતો કે એ મેમ્બર કોઈના કોપી પેસ્ટ નથી મૂકતા, છતાં એનું ડિમોનોટાઇઝ થયું. હવે એ થવાનું કારણ પણ એ અનએક્ટિવિટી જ હતું. એ ભાઈ છે એ વિડીયો એક પોતાનું ફેસબુક પ્રોફાઇલ હતી અને એક પોતાની ફેસબુક પેજ હતું. હવે એકનો એક વિડીયો એ પેલા એ પ્રોફાઇલમાં ચડાવી દે અને પછી પેજમાં ચડાવી દે. તો આ પણ અનલીગલી કામ છે. આવી રીતે કરશો તો પણ તમારું આઈડી ડિમોનોટાઇઝ થઈ જશે. ત્યાર પછી મિત્રો, તમે પોસ્ટ નથી મૂકતા પણ જે બીજાના પોસ્ટને તમે શેર કરો છો ને એમાં પણ તમારું ડિમોનોટાઇઝ થઈ શકે છે. જે પોસ્ટ મૂકેલી છે જેણે, એ પોસ્ટ એને ખુદને તો ડિમોનોટાઇઝ થઈ ચૂક્યું છે, પણ એ પોસ્ટ
જો કોમ્યુનિટી ગાઈડલાઈનને વોલેટ કરતી પોસ્ટ હશે અને તમે એ પોસ્ટને શેર કરશો તો પણ તમારું પેજ ડિમોનેટાઇઝ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો તમારા ફેસબુકના આઈડી પાસવર્ડ વારંવાર ચેન્જ કરવા, 2 દીએ કે 5 દીએ કે 10 દીએ જે લોકો ચેન્જ કરે છે એકાઉન્ટ હેક થવાની બીકથી, એ વ્યક્તિ એના પાસવર્ડને ફેસબુકના પાસવર્ડને 10 દી અને 15 દીએ ચેન્જ કરતા રહેશે. આવા વ્યક્તિનું પેજ પણ ડિમોનેટાઇઝ થઈ ચૂક્યું છે અને એ તો મારા મેમ્બર જ હતા કે જે દર 10 દિવસે પાસવર્ડને ચેન્જ કરતા હતા. બાકી કોઈ વસ્તુ એમાં કોમ્યુનિટી ગાઈડલાઈનને વોલેટ કરે એવી નહોતા ખરાબ પોસ્ટ, નહોતી કોઈની કોપી પેસ્ટ પોસ્ટ મૂકેલી, આવું કશું હતું નહીં. માત્ર ને માત્ર એના પાસવર્ડ 10 દિવસે ચેન્જ કરવાના હિસાબે પણ અનએક્ટિવિટી આપી દીધી અને ડિમોનેટાઇઝ કરી દીધું છે. ફેસબુક એવું સમજે છે કે વારંવાર લોગઆઉટ ને લોગિન કરો તો આ કોઈ ફેક વ્યક્તિ હોઈ શકે, એના હિસાબે તમારી ખુદની સિક્યુરિટી માટે ડિમોનેટાઇઝ કરી દેશે. ત્યાર પછી મિત્રો મિસલેન્ડિંગ મેટાડેટા, આનો તો મેં એક વિડીયો આખો બનાવેલો છે કે મિસલેન્ડિંગ મેટાડેટા. હવે ઘણા બધા લોકોના પેજ ડિમોનેટાઇઝ થયા છે, એ ઝાઝા ભાગના તો આ પોલિસીને હિસાબે જ ડિમોનેટાઇઝ થયા છે. મિસલેન્ડિંગ મેટાડેટા કે પોસ્ટ કાંઈ બીજી મૂકે છે, વિડીયો કાંઈ બીજો મૂકે છે, ટાઇટલ બીજું લખે છે અને જે હેશટેગ છે એની તો કોઈ સીમા જ નથી, એટલા હેશટેગ એ લખી જ નાખે છે. તો આવા લોકોનું જે એકાઉન્ટ હતું એને સસ્પેન્ડ કરી દીધું છે, કારણ કે એ લોકોએ વિડીયો મૂક્યો છે કોઈ વ્લોગિંગનો અને વધુ એન્ગેજમેન્ટ લઈ આવવા હાટું, વધુ વ્યૂ લઈ આવવા હાટું ટાઇટલ કંઈક ઇન્ટરેસ્ટિંગ લખે છે અને નીચેની સાઈડ જે હેશટેગ લખે છે એ 50-100 જેટલી મન પડે એટલા હેશટેગ લખી નાખે છે અને જે વાયરલ હોય એવા હેશટેગ. તો મિત્રો ટાઇટલ જે તમારા વિડીયોમાં છે એ જ તમારે લખવું પડે અને હેશટેગ પણ તમારા વિડીયોની અંદર જે વસ્તુ છે એને અનુરૂપ જ લખવા પડે. તમે ફેક હેશટેગ અને ફેક ટાઇટલ લખો છો તો આના હિસાબે તમારું ડિમોનેટાઇઝેશન થશે જ, કારણ કે એ મિસલેન્ડિંગ મેટાડેટા પોલિસી છે અને આ પોલિસી ફેસબુક અને યુટ્યુબ બંને ઉપર લાગુ થાય છે. તો જો આવો પોસ્ટ હશે તો એમાં પણ આ વસ્તુ થશે. ત્યાર પછી મિત્રો ઓટોમેટિક બૂસ્ટ, અત્યારે તમને ખબર હોય તો વધુ પડતું વ્યૂ લઈ આવવા માટે અને વધુ પડતા ફોલોવર લઈ આવવા માટે લોકો જે પેનલો દ્વારા ફોલોવર ખરીદે છે, પેનલો દ્વારા વ્યૂ લઈ આવે છે, પેનલો દ્વારા એન્ગેજમેન્ટ લઈ આવે છે, પેનલો દ્વારા લાઇક કરાવે છે કે જે 100 રૂપિયા, 200 રૂપિયા, 50 રૂપિયા આપીને જે વ્યૂ વધારવાના પ્રયાસો કર્યા છે, જે લોકોએ આ પ્રયાસ કરેલા છે એ બધા જ લોકોનો આઈડી સસ્પેન્ડ થઈ ચૂક્યો છે. તો જે પેનલો દ્વારા કે વોટ્સઅપમાં, અત્યારે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં મેસેજો આવે જ છે કે ભાઈ 50 રૂપિયામાં 1 લાખ વ્યૂ, આવા જ અમે 50 રૂપિયામાં 1 લાખ વ્યૂ ખરીદશો તો આના માટે પણ તમારું ડિમોનેટાઇઝેશન ચોક્કસપણે થઈ જવાનું છે. ત્યાર પછી મિત્રો કોમેન્ટની વાત આવે છે. તો તમે કોઈ વ્યક્તિને નેગેટિવ કોમેન્ટ લખશો, ખરાબ કોમેન્ટ લખશો તો પણ તમારું સસ્પેન્ડ થઈ જશે. અને વધુ પડતી કોમેન્ટ લખશો કે જે માની લો કે એક દિવસમાં 4 કે 5 કોમેન્ટ લખો તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ ઘણા લોકો શું કરે છે કે નવરા બેઠા એ લાગત કોમેન્ટો કર્યા જ કરે છે. 5 વિડીયો મૂક્યા હોય, 5 વિડીયોની અંદર એને 5000 કોમેન્ટ આવી હોય તો 5000 કોમેન્ટને એ રિપ્લે આપવા જ લાગી જાય છે. તો આટલું બધું જો એક્ટિવિટી કરશો તો પણ તમારું આઈડી સસ્પેન્ડ કરી દેવામાં આવશે યા તો ડિમોનેટાઇઝ કરી દેવામાં આવશે. ત્યાર પછી સૌથી મહત્વનું વસ્તુ તમને એ જણાવી દઉં છું મિત્રો કે તમારું મેઇન પ્રોફાઇલ છે જે ફેસબુકનું એકાઉન્ટ છે, આ એકાઉન્ટ તમે 2-3 મોબાઈલોની અંદર લોગિન કરેલું હોય છે. તો 2-3 મોબાઈલોની અંદર લોગિન કરેલું હશે અને એના જે ડેટા ડિફરન્ટ થાય છે, માની લો કે મારો આ એક મોબાઈલ અહીંયા છે, મારી પાસે બીજો મોબાઈલ છે એ ઘરે હોય છે, એક મોબાઈલ છે એ દુકાને હોય છે, ઓફિસે હોય છે, તો આને બધાની અંદર એક જ આઈડી લોગિન કરેલું હોય તો એને પણ એ અનએક્ટિવિટી ગણે છે, કારણ કે લોકો એવું કરે છે કે આ પ્રોફાઇલ દ્વારા એ વિડીયો મૂકી દેશે અને ઓલા મોબાઈલ દ્વારા એ વિડીયોને શેર કરે. તો આવું કરવાથી પણ ચોક્કસપણે તમારું ડિમોનેટાઇઝેશન થઈ જવાનું છે અને તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થશે. ત્યાર પછી ત્રીજી વસ્તુ મિત્રો એ કે માની લો કે કોઈ એક ભાઈ મારા મેમ્બર છે, એને જ મને સવાલ પૂછ્યો હતો અને એને મેં જવાબ જે આપ્યો છે એ તમને કહું છું કે એ ભાઈએ, એમનો એક મિત્ર રાજકોટ છે, એક મિત્ર સુરત છે અને પોતે પ્રોપર જામનગર. હવે એ ભાઈ પોતાનો વિડીયો મૂકે છે, વિડીયો મૂકી દીધો પછી વ્યૂ માટે સુરતવાળા ભાઈને અને રાજકોટવાળા ભાઈને બંનેને એ કહી દે છે કે મેં નવો વિડીયો મૂક્યો છે, તમે એને શેર કરી દેજો અને આખો વિડીયો વોચ કરી લેજો. તો આવું 1-2 વખત થાય તો પ્રોબ્લેમ નથી આવતો, પણ વારંવાર એ જામનગરવાળા ભાઈ વિડીયો મૂકી દે અને વારંવાર સુરતવાળા અને રાજકોટવાળા
તમારા ભાઈ છે એ વિડીયોને વોચ કરે છે અને વિડીયોને શેર કરે છે. આ એક જ વ્યક્તિ, માની લો કે આ બે વ્યક્તિ આ ભાઈના વિડીયોને આ બે જ વ્યક્તિ વારંવાર શેર કરે ને બે જ વ્યક્તિ વારંવાર વોચ કરે, આવું 10-15 વખત બને તો પણ તમારું પેજ ડિમોનેટાઇઝ થઈ જશે. કારણ કે ફેસબુક એવું સમજી લેશે જે આપણે કર્યું છે, ખરેખર આપણે અનલીગલ જ કર્યું છે અને ફેસબુક સમજી જ લેશે. એટલા માટે આવું કરશો તો પણ તમારું પેજ ડિમોનેટાઇઝ થઈ શકે છે. ત્યાર પછી તમે જે પોસ્ટ મૂકો છો, એઆઈ કન્ટેન્ટ મૂકો છો, એની અંદર ક્લિક બેઝ ક્યાંય હોવું ના જોઈએ. ક્લિક બેઝ એટલે શું એ તમને કહી દઉં છું. ક્લિક બેઝ વસ્તુ છે ને કે તમે કોઈ પણ વ્યક્તિને ફોટા ઉપર ક્લિક કરાવવા ઉપર મજબૂર કરશો તો એ ક્લિક બેઝ પોસ્ટ કહેવાય ને. આવી પોસ્ટ ઉપર તો ફેસબુક એકદમ સ્ટ્રિક્ટ છે, તમારું પેજ ડિમોનેટાઇઝ ચોક્કસપણે કરી દેશે. ઘણા બધા લોકો ફોટોમાં મૂકે છે, મેં ખુદે પણ મૂકેલા છે એવા, અત્યારે ઓલરેડી કાઢી નાખે છે કે એક જગ્યાનો ફોટો પાડી લે છે, એ જગ્યાનો ફોટો પાડીને પછી ઉપર લખે છે કે ભાઈ આ ક્યાં આવેલું છે, કોમેન્ટમાં જણાવો. આવું જે ફોટો ઉપર એક્ટિવિટી લખશે આનું પેજ પણ ડિમોનેટાઇઝ થઈ શકે છે. ત્યાર પછી મહત્વની વાત એ છે કે અત્યારે તમે એક્ટિવિટી આવી કાંઈ નથી કરતા, નવી પોલિસી મુજબ તમે રેગ્યુલર કામ કરો, પણ વહી ગયેલા ભૂતકાળની અંદર તમે કાંઈ આ રૂલ્સ તોડેલા છે અને એ જ વિડીયો કે એ જ પોસ્ટ હજી પણ તમારા ફેસબુક ઉપર અવેલેબલ છે અને એઆઈ સિસ્ટમ જેથી ઈ પોસ્ટને પકડી લેશે ત્યારે પણ તમારું પેજ ડિમોનેટાઇઝ કરી દેવામાં આવશે. તો તમારે ફેસબુકને સુધારવું ફરજિયાત જરૂરી બની ગયું છે. જે ભૂતકાળની અંદર તમે આવા વોલેટ કરતા કોઈ પણ પોસ્ટ મૂકેલા હશે એ પોસ્ટ પણ પકડાશે તો આ જ વસ્તુ બનવાની છે. તો તમારા ફેસબુકને એક વખત ચોખ્ખું કરી લ્યો, ધૂળજારા કરી લ્યો કે આપણે કેમ ઘરમાં કાંઈ વધુ પડતો ધૂળ ને આ જમા થયું હોય તો આપણે ધૂળજારા કરીએ છીએ, એવી રીતે તમારા ફેસબુકને એક વખત ધૂળજારા કરી લ્યો અને જે પણ કોમ્યુનિટી ગાઈડલાઈનને વોલેટ કરતી જેટલી પોસ્ટ છે એ પોસ્ટને તમે હટાવી દો અને નવેસરથી નવી ગાઈડલાઈન મુજબ કામ કરશો તો તમારા પેજને કોઈ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. બાકી જેટલા મારા મેમ્બરો અથવા તો મારા ફોલોવરો છે ને આજની તારીખ સુધીમાં 4-5 દિવસમાં જેટલા લોકોએ મારો સંપર્ક કર્યો છે એ બધા લોકોની ફેસબુક પ્રોફાઇલ ઉપર સેમ જે મેં અત્યારે આખી આ વાત કરી એ જ પ્રમાણે એ લોકોને પ્રોબ્લેમ આવ્યો છે આવું કામ કરવા બદલ જ. તો મિત્રો, જો ખરેખર ફેસબુકમાં કામ જ કરવું છે, તમારે સારું એવું સફળતા મેળવવી છે ફેસબુકમાંથી, તો પછી ઓન એક્ટિવિટી કોમ્યુનિટી ગાઈડલાઈનને વોલેટ કરતી કોઈ વસ્તુ ના મૂકો તો જ આમાં સફળતા મળશે. નહીતર તમે જેટલી મહેનત કરશો એ મહેનત તમારી પાણીમાં જવાની છે, કોઈ જાતની સફળતા નહીં મળે. આશા રાખું છું વિડીયોમાં સમજ આવી ગઈ છે. જો તમને ખરેખર એમ લાગ્યું હોય કે આ વિડીયો જોવાલાયક હતો, આ વિડીયોને ખરેખર બીજા લોકો સુધી પહોંચાડવો જોઈએ, તો આ વિડીયોને શેર કરી દો અને સરસ મજાની કોમેન્ટ પણ કરી દો. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.